પટેલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીઓ જોડાયા પરિક્રમા યાત્રામાં। ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા। અહીં નોંધનીય છે કે મહાસુદ 12, 13 અને 14 તિથિ એમ 3 દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન સહિત 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી સહિત અધિકારીશ્રીઓએ 51 શક્તિપીઠના દર્શન કરી પૂજા અર્ચના કરી। જિલ્લા કલેક્ટર શ્રી અને અધિકારીશ્રીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો। આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા તથા ભજન કીર્તનમાં સહભાગી બની દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા। આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા વર્ગના 1-2ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે। 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા અંબાજી।